તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, કાપડ ચોર મહિલાનો આતંક જોવા મળ્યો છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, નાના વરાછામાં કાપડ ચોર મહિલાનો આતંક જોવા મળ્યો। તો બીજી તરફ મહિલાએ સેકન્ડોમાં જ કાપડ ચોરીને અંજામ આપ્યો છે। કાપડ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો 3 મહિલા શાતિર ચોર કેમેરામાં કેદ થઈ અને જે બાદ તપાસ હાથ ધરાશે। તો સુરતમાં કાપડ ચોર મહિલાનો આતંક જોવા મળ્યો છે। નાના વરાછામાં કાપડ ચોર મહિલાનો આતંક સામે આવ્યો। મહિલાએ સેકન્ડોમાં જ કાપડ ચોરીને અંજામ આપ્યો છે। કાપડ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં 3 મહિલા શાતિર ચોર કેમેરામાં કેદ થઈ છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। આ બાબતે સરથાણા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। તો આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કાપડ ફેલાવી અને કાપડ ખરીદવાનો ઢોંગ કરતી આ મહિલા 3 નજરે પડી રહી છે અને જે બાદ મહિલા કાપડ ચોરી અને ફરાર થઈ। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 3 મહિલા શાતિર ચોર કેમેરામાં કેદ થઈ છે। તો કાપડ ફેલાવી તેનો ઢોંગ ખરીદવાનો ઢોંગ કરતી આ મહિલા કેમેરામાં કેદ થઈ છે, જે બાદ મહિલા કાપડ ચોરી અને ફરાર થઈ છે। નાના વરાછામાં કાપડ ચોર મહિલાનો આતંક જોવા મળ્યો છે। તો મહિલાએ સેકન્ડોમાં જ કાપડ ચોરીને અંજામ આપ્યો। તો સરથાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 3 મહિલા શાતિર ચોર કેમેરામાં કેદ થઈ।